ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અમારા શ્રીયુબેન આપવા ગયા છે પેપર, બીકોઝ આજે એમને હતી લાસ્ટ એક્ઝામ. અને પછી આપણે કપડાં લઈને અંદર નાખ્યા અને પછી પી લીધી આપણે ચા પી અને ભીંડા સુધારી દીધા, કારણ કે કરવાનું હતું ટિફિન ભાઈ માટે. તો પછી વઘારી દીધું ભીંડાનું શાક વઘારી, અને પછી ભાભીએ કરી રોટલી, અને પછી ભરી દીધું ટિફિન. અને પછી ભાઈ તૈયાર થઈ અને બેસી ગયો હતો ચા પીવા માટે. અને પછી એ કપડાં વાળી નાખ્યા. અને આ છે મારા ભાભીનું ઘરે બનાવેલું પાર્લર. તમારે કોઈને કામ હોય તો જરૂરથી જણાવજો. પછી કરી દીધો બેડની સાફ સફાઈ કરી, અને પછી કરી દીધી બારે હોલની સાફ સફાઈ. અને એવામાં શ્રીયુબેન અમારા એક્ઝામ આપી અને આવી ગયા હતા. અને એના પછી અમે કરી દીધું રસોડું સાફ કર્યા પછી અમારે જવાનું હતું હોસ્પિટલ ચેકઅપ માટે. તો અમે થઈ ગયા એના માટે તૈયાર. પકડાઈ ગઈ. હા ચાલો કરજે, ચલો ઓમ કર, ચાલો. પછી આ મેડમ તો જુઓ લિફ્ટ ખોલી અને અમને લઈ ગયા લિફ્ટમાં. અને પછી અમે કેબ બુક કરી અને નીકળી ગયા ગુરુકુલ રોડ હોસ્પિટલ ચેકઅપ કરવા માટે. અને પહોંચી ગયા ક્લિનિકે અમે બંને જણા કરવા માંડ્યા અમારું ફોટો સેશન. ચેકઅપ કરાયા પછી અમે ઉતરી ગયા નીચે, અને પછી આવી ગયા હતા પિઝા ખાવા, કારણ કે બધાને પિઝા ખાવાની ઈચ્છા હતી, ખાસ કરીને અમારા શ્રીયુબેનને. ત્યાંથી અમે આવી ગયા ફરી પાછા ઘરે વસ્ત્રાલ. અને પછી આવીને બનાવી દીધું જમવાનું. અને જમવામાં તો બનાવવાની હતી ખીચડી, અને જોડે થતું હતું ઘી. અને જમી અને કરી દીધા વાસણ. હવે અમે સૂઈ જઈએ. જય માતાજી, રાધે રાધે.